હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે અમે પાછા સેકન્ડ ડેના ગણપતિના આજે તો આગમન છે ગણપતિનું અમારા ઘરે. તો આજે અમે ગણપતિ લેવા જઈએ છીએ. પણ વાગ્યા કેટલા 10 પણ કોઈ જ મિલતા નથી. મારી મમ્મી બોલ્યા વગર રે ના રે, વચ્ચે નડે જ, નડવાનું જ. તો જે અડધું અધૂરું થયું છે બતાવીએ અમે તમને. આટલું થયું છે હવે જો, ખાલી અધૂરું. અને એમાં બી હુઈ ગયા હતા અમે રાત્રે. જો ચા નાસ્તો કરીને આવું જ છે બધું. મમ્મી તો બેસી ગઈ છે, તને બેહવા નહીં જવાનું. જય માતાજી, ગુડ મોર્નિંગ ગાઈસ. તમારા બધાને આજે અમારા ગણપતિના ઘરમાં અમારું આગમન છે. ગણપતિના ઘરમાં નહીં, અમારા ઘરમાં ગણપતિ દાદાનું આગમન છે. એટલે અમે હવે 11-12 વાગ્યાનું એમનું આગમન છે. 12 વાગ્યા સુધી અમે ગણપતિને ઘરમાં સ્થાપિત કરી દઈશું ગાઈસ. પતિ ગયું એનું. પપ્પા શું કરે છે? કજા પપ્પા કજા આખો દાડો બસ ખાલી આ એમને એક જ કામ. આવું કરો કચરો કાઢે છે. અલે તમે કેવું પેલો તોડવા ગયો યાર. આવી શકે છે. જો મસ્ત ઊંઘે છે. અને આજે તો અમે ડ્રેસ પહેર્યો મસ્ત. હા ચાલો કામ બામ કરીએ હવે. માતે કામ બામ કરીએ કે નહીં કરો? એવું કરવાનું બાકી છે. આ બધા વાસણ ઘસવા આપી દે બધું, પછી આપણે બધી તૈયારીઓ કરી જવાની. ચાલ મોડું થશે પછી આપણે એવું 12 વાગે તો લઈ આવવાના ગણપતિ. આપણે 12 વાગ્યાની આરતી કરવાની. આ અમારું થીમ છે જોવા મસ્ત. હજુ ચાલુ જ છે અમારું કામ ડેકોરેશનનો. જો ગાઈસ આવું લાગી રહ્યું છે. હજુ તો બધું પડ્યું છે. હજી તો ક્યારે થઈ રહેશે અમને નહીં ખબર બાપુ. હજુ તો हेलो गाइस, किस आप सभी लोग आज के आगे उठे मम्मी को 11 वागे. पप्पा कई बाजू जाओ, कई बाजू जाओ हैं? तो एक डेपू જ લાવજો. આમાંથી કાલો ડેપો ના ભાઈ તો કરકચું છે પેલો એનું વાળું પથ્થર વાળું હે. જસ્ટ જો વાત કરતા જાઓ ને હું તો અહીંયા હા ગણપતિ આવશે આજે આપણે. આજે આગમન છે. પણ આજે તો આખો દિવસ આગમન છે નહીં? આજે બધા મુહૂર્ત પ્રમાણ કરશે ને આગમન. આજે એટલે તો આપણે તો 12, 12:30 વાગ્યા સુધી જઈશું લેવા. મોડ જ જીતો. કઈ ચાલ્યો હવે તું? સ્થાપના છે ને? આ તો એની સ્થાપના પતાવીને તો વહેલો આય. ચલ કઈ જતો ના, હા જલ્દી આવજે, આપણે હવે જવાનું છે. એટલે જાનવી હવે પોતું મારી રહી છે ગાઈસ. મેં બનાવું છું જમવાનો મગ ભાત. ટીવી ચાલુ રહી છે. મયુર ગયા છે થોડા કામથી બહાર, હમણાં આવશે એટલે અમે જઈશું. માતાશ્રી આવી જમવાનું બનાવી રહી છે. આ હું આને શું કહેવાય? હા મગભાત. મસ્ત સારા મગ બનાવજો. આમ આપણા હાથનું જમવાનું મસ્ત જ હોય. ઓહ. એ મને વાતમાંથી ચાલે. ચલો ગાઈસ, હવે અમે રેડી થઈ ગયા છે અને હવે અમે જઈ રહ્યા છીએ ગણપતિ લેવા માટે. જાનવીને થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે નહીં આવે. હું ને એના પપ્પા બે જ જઈએ છીએ. આયુષે થોડું ડેકોરેશન બાકી છે એટલે એ કરી રહ્યો છે. તો અમે પહેલાં ગણપતિ લઈને આવીએ, પછી આગળ જે હું ડેકોરેશન અમે કર્યું છે કાલનું એ ડેકોરેશન તમને બતાવીએ. બરાબર? પણ પહેલાં આગમન ગણપતિનું કરી લઈએ, કેમ કે આજે તો અમારી ગાડી પણ નથી એટલે અમારે બાઇક પર જ જવું પડશે. એટલે અમે 2 જ જણ જઈએ છીએ લેવા માટે. ગણપતિ લઈને આવીએ છીએ. બરાબર? પછી તમને આગળનું બતાવીએ. તો અમારા બ્લોગમાં બનાવી રહેજો અને જોતા રહેજો અમારો બ્લોગ. ઓકે?
ગાઈસ જો અમારા ગણપતિ છે મસ્ત ખાટલા પર બેઠેલા સરસ. અમે ગણપતિ લેવા આવી ગયા. લાવ કંકુ લાવ. છે રાખડી ગાઈસ ગણપતિ આવી ગયા છે. પપ્પા લઈને આવી ગયા. મારા વિઘ્ન હરતા આવી ગયા. અમારું વિઘ્ન દૂર કરવા. જો ને હું કરેલી હે વાતો કર વાતો કર ગણપતિ દાદા જોડે વાતો કરું છું મેં મસ્ત. બહુ મસ્ત તમે એ કરતી અસલ લખવા चल भाई થઈ ગયું બધું સ્થાપના આના લીધે છે હું એ નહીં દેખતા. હે ઓય અમે फूल मुझे देना बेटा ના થાય છે. હા આયુ મૂકવાનું આ બાકી હવે આ કમર ગાલ દો ખાલી લાવ. કમર ને આ દરોડી આપી દો. દરોડી બાંધવાની દરોડી આપી દો. આ હાર હું કરો. જો ગાઈસ આવા ગણપતિ બાપ્પા મોર્યા હી હી હી. વગાડ ને દીદી દોરો કઈ છે કયા ચસમાં જો પાછો દરો થઈ કે બેન ઉપર દરો. આમને કઈ જને પહેરાવાની છે એટલે. આરતી તૈયાર થઈ ગઈ આરતી ખાવ મસ્ત આરતી તૈયારી થઈ ગઈ છે. મારી એક અગરબત્તી આપજો. હવે મસ્ત ગણપતિ બાપાની સ્થાપના થઈ ગઈ છે આ બધે જ. લે. જો ગઈશ અમારા તે ગણપતિ બાપાની સ્થાપના મસ્ત છે ને સરસ ડેકોરેશન લાગે છે ને. સ્થાપના કરી દીધી છે. હવે આરતી કરવાની તૈયારીઓ કરે છે. આ જો ગાઈસ અમારું ડેકોરેશન ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે કેવું કર્યું અમે એવું. બરાબર ગાઈસ? અને આખો અમારો વ્લોગ જોતા રહેજો. શેર વધારે કરજો. જો બેઉ બાપ દીકરાની મહેનત. અને અમારા ગણપતિ બી કેટલા પુતરા લાગે છે કેજો પાછા અમને. કરી ચલો ગાઈસ હવે અમારે ગણેશ સ્થાપના પૂરી થઈ ગઈ છે. અમે આરતી બારતી કરી લીધી છે. બરાબર.
તો હવે અમે થોડી અમારા નણંદ બાંધતાએ એમને એ ઉતારે કથા રાખી છે. હા ભાણિયાની બર્થડે છે. હા, અને આજે ત્યાં બર્થડે પણ છે, તો કથામાં જઈ આવીએ. જાનવી ઘરે છે અને અમે લોકો જઈએ છીએ. આયુષ તો ત્યાં પહોંચી ગયો છે. તો હવે અમારા ઘરનો બધો પ્રોગ્રામ હતો એ પૂરો થઈ ગયો. હવે અમે ત્યાં જઈએ ગાઈસ. ચલો પછી આગળ તમને બતાવીશું. બરાબર. મને કે તું મને આપણે તો રાજા સાહેબની જિંદગી ભાઈ એ અત્યારે લે રા હું બનાવ્યું ખાવા ગણપતિ બાપા હારું હે મમ્મી હા, હું બનાવ્યું ઊભી થઈને હું બનાવી છું. બાય તું મને ઊભી કરે આ ઓલી આવો મસ્ત જો સેવ ટામેટાનું શાક છે અને ભાત છે. મેં બનાવ્યું આજે મેં કેમ કે એક થયું ને આજે તો પપ્પાએ બનાવ્યું આજે પહેલી વાર આવું, પણ શું કરે મોડું બહુ થઈ ગયું. તો આજે આપણે તો કથામાં ગયા તો ખોઈ થઈ બેટા, એટલે થોડું જે લેટ થઈ જલ્દી ગયું. બને એવું બનાવી જે દેવાનું. જલ્દી બન્યું એ બનાવી દીધો. બાકી દાળ ભાત શાક બધું અને બનાવી તો પપ્પાએ છે ને સેવ ટામેટા બનાવ્યા પણ જો સેવ પહેલી નાખી દીધી તો આવું થઈ ગયું. ખબર છે ગાઈસ, મને. આજે તો બહુ બધી હાંફી જ નાખવી પડે ને. બહુ એ થઈ ગયું વાસ્તવ. આજે તો ઘણો અલી મને ગણપતિ બાપાને છે ને ગણપતિ બાપાને ફોન આવ્યો હતો એટલે મને એવું કહેતા હતા કે જો બધાને ઘેર આવું દાળ ભાત ને બધું ખાસ કરું છું મેં, તો છે ને મને થોડું આમ હમણાંની જનરેશન વાળું ખાવા જોઈએ છે. તેમને મને એવું કીધું કે છે ને મસ્ત પિઝા બર્ગર પાણીપુરી ને એવું બધું. એનું બને એક નંબર મોં સાફ થઈ જાય એવું. વાહ કઈ નહીં બાબા હવાર ખાઈ જઈશું. અત્યારે ખાઈ લીધું એને કાઢનો. ખાલી મારાથી નહોતું રહ્યા તો ભૂખ લાગી હતી. મસ્ત ચાલુ કાર્ટૂન જો ગાઈસ. ગણપતિ હવે 10 દાડા કાર્ટૂન ચાલશે, ગણપતિના પિક્ચરો ચાલશે.